મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમસ્મે ચારાય સ્વાનુભૂત્યાશકાશતે ઈત્સવાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે અનંત ધર્મણસ્તત્વં પશ્યન્તિ પ્રત્યેકાત્મનમ અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશતમ આત્મજ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત્મન્યત કરોતિ કિમ પ્રભાવસ્ય કર્તાત્મા મોહોયમેવ અરિજનમ. જ્ઞાનથી જ્ઞાનનું પેજ નંબર 105. 105માં આપણે પહેલો, બીજો અને આઈ થિંક ત્રીજો પેરેગ્રાફ ચાલુ કરવાનો. એના આચાર્ય દેવના જ્ઞાનમાં આવી ગયું છે કે હું લખું છું એનો મર્મ સમજનારા પંચમારાના છેડા સુધી પાકશે ને સમ્યક દ્રષ્ટિ થઈ જશે જ એમ સમજીને આ 10 ગાથા લખી તાળપત્રમાં. આહા, એમણે આપણા માટે મહેનત કરી છે. આપણા ધર્મપિતા હતા કુનકુનાચાર્ય. આહા, ધર્મને જૈન દર્શનને ટકાવી રાખ્યો. આહા, નહીતર તો અંધારું થઈ જાત એવી સ્થિતિ હતી. ચંદ્રાચાર્ય અને કુંકુંદાચાર્ય બે થાંભલા છે જૈન દર્શન એના ઉપર આખું ટકી રહ્યું છે, આબના થોપ જેવા. બરોબર, એટલે દર નિશ્ચયથી વાત કરે કુનકુન ભગવાન, ત્યાં અમૃતચંદ્ર વ્યવહારથી કરે, ત્યાં વ્યવહારથી વાત કરે કુનકુન ભગવાન, અમૃતચંદ્ર નિશ્ચયથી વાત કરે. એવી રીતે આખું જૈન દર્શન નું પ્રતિપાદન કર્યું છે. મહાવીર ને માનનાર અન્યમતી થઈ ગયા, ગૌતમ ગણધર ને માનનાર અન્યમતી થઈ ગયા, પણ જે કુનકુન ને માને છે એ જૈન દર્શન માં ટકી રહ્યા. આહા, બહારના પદાર્થ એમ કહેતા નથી કે તું મને જાણ. આ પ્રતિમાની સામે આપણે ઊભા રહીએ, દર્શન કરીએ તો પ્રતિમા એમ કહે છે કે તમે મારી સામે જુઓ. કોઈને પણ એવો અનુભવ થયો હોય? આટલા બધાયમાં પૂછો, બહેનો ભાઈઓને કોઈ દી પ્રતિમાએ કહ્યું છે કે તમે મારી સામે જુઓ, મારા દર્શન કરો? એમ પ્રતિમા કહેતી નથી. અને અંદર આત્મા પરમાત્મા ચૈતન્ય પ્રતિમા બિરાજમાન છે. એ પોતાના ચૈતન્ય સ્વભાવને છોડીને એ પરને જાણવા જતો નથી. એ તો સ્વને જ જાણ્યા કરે છે, પણ એ વખતે બહિર્મુખ જ્ઞાન પણ સાથે ઉત્પન્ન થાય છે. એ પ્રતિમાને જાણે છે, દર્શન કરે છે. હવે આ કોની વાત છે, અજ્ઞાનીની કે જ્ઞાનીની? એટલે આ અજ્ઞાની થી જ્ઞાની થવાની વાત છે ને, કે પહેલા બહિર્મુખ જ્ઞાન હોય પણ એ પ્રતિમાને પછી પોતાના સ્વભાવને જોવે તો પછી પ્રતિમાના દર્શન કરે એમ કહેવાય. જ્ઞાની અજ્ઞાની બે ની વાત છે. જ્ઞાની છે એને શુદ્ધ ઉપયોગ છે, એટલે એ આત્માને શુદ્ધ પરિણતિ એને આત્માને પ્રસિદ્ધ કર્યા કરે છે. અને 12માં એને પ્રતિમા જણાય છે. 12માં જે ઉપયોગાત્મક પણ એનું જ્ઞાન છે ને, પ્રતિમાને જાણે છે. એટલે સાધક નું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન. સમ્યક શું કામ કીધું કે હવે એને એમાં એકત્વ નથી, તૂટી ગયું, એની કમર ભાંગી ગઈ, એટલે એ પ્રતિમાને જાણે છે. બરોબર, અને બહિર્મુખ જ્ઞાન છે, એટલે એ ઉપયોગાત્મક પણ પ્રતિમાને જાણે છે. શુદ્ધ પરિણતિ ચાલુ જ છે, એટલે જાણનારો જણાય છે એ ખાતા પીતા ઉઠતા બેસતા નિરંતર એમાંથી ચિત્તમાંથી જ્ઞાની એની વાત છે. અને અજ્ઞાની પાસે ઉપયોગ લક્ષણ છે અને ઇન્દ્રિય જ્ઞાન છે. તો અબાલ બાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. અને એનું બહિર્મુખ જ્ઞાન છે અનાદિથી પરને જાણે છે. એટલે એને પર અભ્યાસ થઈ ગયો છે ને, તો એને એમ ખ્યાલ આવતો જ નથી કે મારું જ્ઞાન મારા આત્માને જાણે છે એમ. એટલે બધા જ્ઞાનીઓ છે ને એમ કે છે ને કે ઘટપટાદી જાણતું તેથી તેને માન, જાણનાર ને માન નહીં કહીએ કેવું જ્ઞાન. બરોબર, એટલે જ્ઞાનમાં જે પરનો પ્રતિભાસ છે એમાં જ્ઞેય અને જ્ઞાન નું વિજ્ઞાન ન હોવાથી એમાં એકત્વ કરીને ભાવેન્દ્રિય ઉત્પન્ન કરી છે અનાદિથી.
હવે જો એની પાસે ઉપયોગ લક્ષણ છે ને એમાં બાલ ગોપાલ જણાઈ ગયો છે એનો સ્વીકાર કરે ને તો એને શુદ્ધોપયોગ પ્રગટ થાય. એટલે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધ આદિ નથી, દ્રવ્ય કર્મ નથી અને નો કર્મ પણ નથી. અને નો કર્મ અને દ્રવ્ય કર્મ ને ક્રોધ આદિમાં ઉપયોગ નથી. બરોબર, આવું જ્ઞાન છે જ એને. જ્ઞાની હોય કે અજ્ઞાની, એટલે એને પરને જાણવા જતો જ નથી આત્મા તો. અનાદિ અનંત ધ્યેય અને અનાદિ અનંત જ્ઞેય. આત્માનું જ્ઞાન જો આત્માને છોડવાનું પરને જણાવવા જાય તો એ તો જળ ને અચેતન થઈ જાય ને, એનામાં જ્ઞાન જ ન રીતતો. જેમાં આ પૂજનમાં જ્ઞાન નથી એમ આત્મામાં જ્ઞાન નથી એમ થઈ જાય. જ્ઞાનનો સ્વભાવ એવો છે કે જેને જાણે એને તન્મય થઈને જાણે. અનાદિ થી પર ને પ્રસિદ્ધ કરે છે ને તો એ પરમાં તન્મય થઈ ગયો છે, એટલે એને પોતે આત્મા છે એમ એને યાદ જ નથી આવતું. બરોબર, એટલે એ આત્માને પ્રસિદ્ધ ન કરે એ આત્માનું જ્ઞાન ન કહેવાય, પરલક્ષી જ્ઞાન છે. આત્માને પ્રસિદ્ધ કરે એને સ્વલક્ષી જ્ઞાન કહેવાય. બરોબર, તો ઉપયોગ લક્ષણ તો અનાદિ અનંત આત્માને જાણી જ રહ્યો છે અને આત્મા જણાઈ ગયો છે એમાં. આવું તમારું સ્વરૂપ અનાદિ અનંત છે, એટલા માટે તો કીધું સર્વજીવ છે સિદ્ધ સમ. પણ જે સમજે થાય એટલે એ વિતરાગ પોતાના સ્વરૂપ ને જયારે જોવે ત્યારે સિદ્ધમાં શું છે ને મારામાં શું છે એ બે સરખાવાનું. એટલે સિદ્ધમાં છે કર્મ નથી તો મારામાં એ કર્મ નથી, સિદ્ધમાં રાગ છે તો તે નથી તો મારામાં એ રાગ નથી, સિદ્ધ ને શરીર છે નથી તો મારામાં શરીર નથી. એ રીતે આત્માને જ્ઞાનમાં ઉપસાવવાનો. બરોબર, પછી તો હું આવો છું તો એવી સિદ્ધ ની કરીએ પ્રગટ થાય છે એમ નથી થાય. બરોબર, આહા, બહારના પદાર્થ એમ કહેતા નથી કે તું મને જાણ. આ તો જોઈ કરી નાખ. એક અંતર્મુખ જ્ઞાન અને એક બહિર્મુખ પર્યાય. એક જ્ઞાનની અને એને અંદરમાં ભાગ બે છે, બહિર્મુખ ચક્ષુ અને અંતર્મુખ ચક્ષુ. અંતર્મુખ જ્ઞાન આત્માને નિરંતર જાણ્યા કરે છે અને બહિર્મુખી જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન તેની યોગ્યતા પ્રમાણે તે પ્રકારના વિષયોને તે જાણે છે. પણ અચ્છા, આ તો બીજો પેરેગ્રાફ છે. 105. બેન શ્રી કે છે કે જયારે ભગવાનના દર્શન કરે છે ને તો અંતરચક્ષુ જ્ઞાક ને જોવે છે અને બહિર્ચક્ષુ પ્રતિમાને જાણે છે. એવું બેન શ્રી નો આ બોલ છે એની વાત છે. એટલે જયારે જ્ઞાની થાય છે ને ત્યારે એક જ્ઞાનના બે ભાગ થઈ જાય છે. એક જ્ઞાનની પર્યાય, એક અંતર્મુખી જ્ઞાન, એક બહિર્મુખી જ્ઞાન. બરોબર, અને બધી પર્યાયમાં એવી રીતે થાય. આશ્રવ અને નિરાશ્રવ બે પર્યાય છે ને, તો નિરાશ્રવમાં સૌ નિદ્રા, આશ્રવમાં આશ્રવ ને બંધ એ થઈ જાય ચાર. અને જ્ઞાનમાં અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન, અને સુખમાં અતિન્દ્રિય સુખ ને ઇન્દ્રિય સુખ, એવી રીતે બધે પાસ પડી જાય. પણ એને જાણે છે પણ હું એને જાણતો નથી. આનું ભેદ વિજ્ઞાન ને વિવેક છે. એ વાત આમાં છે, આમાં લખેલી છે, એનો જ અર્થ ચાલે છે. આ વાત કાંઈ નવી નથી, પોતાને નવી લાગે, સાંભળી નથી તેથી નવી લાગે. મેં અત્યાર સુધી સાંભળી નથી ને માટે આ વાત નવી લાગે છે. બાકી તો આ વાત જૂની છે, 2000 વર્ષ પહેલાંની વાત છે. અરે રે, અનંતકાળ પહેલાંની આ વાત ચાલી આવે છે. આ વાત કંઈ નવી નથી. શ્રી ઋષભદેવ ભગવાનની દિવ્ય ધ્વનિમાં ગાથા વાત આવી હતી. ભગવાન શ્રી મહાવીરના શ્રી મુખેથી પણ આ ગાથા વાત આવી હતી અને સિમંદર પ્રભુના મુખથી પણ આ જ ગાથા આવી અને એમણે કુંદકુંદ દેવે ઝીલી. આહા, સિમંદર મુખથી ફૂલડા ખરે, એની કુંદ ગૂથે માળ રે. અને એ પછી માળ જે ગૂથે એ લાયક જીવ ડોકમાં ગળામાં પહેરી લે તો અનુભવ થઈ જાય. એ આપણા માટે ગૂંથી છે. આહા, શાસ્ત્રો લખ્યા છે તે આપણા માટે છે. ઓહો,
ભગવાનની વાત છે એમ વિશ્વાસ બેસે ને એટલે વારંવાર આ કહેવામાં આવે છે. મહાવીરના શાસનમાં હતા એટલે મહાવીરને યાદ કર્યા. સિમંદર ભગવાન પાસે ગયા હતા એટલે એને યાદ કર્યા. અને તીર્થંકર તો અનાદિના છે એટલે ઋષભદેવ ભગવાન બધાની વાત કરી ને. અત્યારે ચોથા કાળમાં ઋષભદેવ થી શરૂઆત છે પણ બાકી અનાદિના છે. એટલે આ બધે આ જ વાત આવી છે. એટલે ભગવાને કીધી છે ને આ વાત સર્વજ્ઞ ભગવાને, એટલે એને વિશ્વાસ આવે. વારંવાર કહેવામાં આવે કે કુંકુન ભગવાન 49ની સાલમાં ગયા હતા મહાવીરને, ત્યાં 8 દી ગયા હતા. ત્યાંથી આવીને પછી કેવડી ને શ્રુત કેવડી હારે ચર્ચા કરીને ત્યાંથી આવીને આ શાસ્ત્રો વેચ્યા છે. એટલે કુંકુન ભગવાન કહે કે સર્વજ્ઞ ભગવાન કે એક જ છે. ગુરુદેવ ત્યાં હતા, અમે આ સાંભળ્યું છે. બરોબર? એટલે વિશ્વાસ આવે. આ વાત છે ને મોક્ષ માર્ગ બહુ લોપ થઈ ગયો હતો ને કૃપાળુ કીધું ને, એટલે એ લોકોને એમ થાય કે આ નવો ધર્મ કાઢ્યો. બધાને એવું થાય શુભ ભાવ કરતા કરતા ધર્મ થાય તો મિથ્યાત્વ છે. એટલે અનુપયોગ થી ઉપયોગ કેવી રીતે થાય? શુદ્ધ ઉપયોગ. બરોબર? શુભ ભાવ તો અનુપયોગ છે, જળ ને અચેતન છે, રાગ પૂતગલ છે, તો એનાથી ન થાય, અનાત્મા છે. એટલે આ વાત બધાને નવી લાગી ને એટલે ગુરુદેવ કે બધા એમ કે નવો ધર્મ તમે અપનાવ્યો, પણ નવો ધર્મ નથી, આ તો અનાદિનો સનાતન ધર્મ છે ને. એ ચાલી આવેલી વાત લોપ થઈ ગઈ હતી એનું આ ગુરુદેવે કૃપાળુદેવે કીધું, પણ ગુરુદેવે 1 ધારું 45 વર્ષ કીધું ને એટલે બધાને એમ નવું છે, નવો ધર્મ છે. એ ભાવનો નિષેધ કરે છે, વ્યવહારને ઉડાડે છે, નિમિત્તને માનતા નથી ને એવી બધી વાત. પણ નિશ્ચયમાં જે વાત સાચી છે, નિશ્ચય એટલે સાચો, વ્યવહાર એટલે ઉપચાર. એટલે એ જે વાત સાચી છે એનું પ્રતિપાદન કરવું જોઈએ ને, જે આજ સુધી જાણતી નથી એક સમયમાં છે તમે ભગવાન આત્માને, તો એ સભામાં તો એ જ વાત કેવી જોઈએ કે ભાઈ તમે ભગવાન આત્માને જાણો તો જ તમારો મોક્ષ માર્ગ શરૂ થશે. ગમે એટલા વ્રત તપ ઉપવાસ પ્રતિ કરો પણ જ્ઞાનથી જ મોક્ષ થશે, એનાથી તો મોક્ષ થશે નહીં. કારણ કે સુખ ભાવથી બંધ થાય એટલે એનાથી મોક્ષ નહીં થાય તમારો. હોય એ જુદી વાત, પણ એનાથી થશે નહીં. કારણ કે અપૂર્ણ દશા છે તો જ્ઞાની ને એવા બધા ભાવ હોય, પણ એનાથી થાય નહીં. જ્ઞાની ને બંધનું કારણ અને અજ્ઞાની માટે બંધનું કારણ છે. એટલે કે એ એને જાણે છે પણ હું એને જાણતો નથી. એ એને જાણે છે એટલે કોણ? એટલે ઇન્દ્રિય જ્ઞાન. હું જાણતો નથી એટલે અતિન્દ્રિય જ્ઞાનમાં ભગવાન આત્મા. બરોબર? આનું નામ ભેદ વિજ્ઞાન ને વિવેક છે. એટલે પોતાના આત્મામાં હું પણ ઉભેર્યો ને તો જ એનો ઓલો નિષેધ થાય, નહીં તો નિષેધ ન થાય. એટલે ભેદ જ્ઞાન નો વિવેક કીધો એટલે અભેદ ને જોવે છે એમ. બરોબર? એ વાત આમાં છે, આમાં લખેલી છે, એનો જ અર્થ ચાલે છે. આ વાત કઈ નવી નથી. બધા ખરેખર પર જણાતું નથી એમ કીધું ને, તો ઇન્દ્રિય જ્ઞાન નો આગ્રહ હતો ને બધાને, પરલક્ષી જ્ઞાન નો ઉઘાડ, તો બધાને એમ થાય કે ના તો એમ કે ભૂલમાં પડી ગયા એમ. ખરેખર પણ ભૂલ નહોતી, ભૂલ સુધારવાની વાત છે આ તો. બરોબર? કે નહીં જ્ઞાન નથી એમ કીધું તો જયપુર ના બધા પંડિતોએ ખૂબ વિરોધ કર્યો. ભાઈ નું બહાર પડ્યું ને દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ, એમાં જ્ઞાન નથી એમ કીધું તો બધો વિરોધ કર્યો. બરોબર? પણ પછી ખબર પડી જો આ તો પરલક્ષી જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન ની વાત થાય છે પ્રગટ કરવા માટે. એટલે પછી બધા એ સ્વીકારી ગુરુદેવ ના આધારે એમાં. એટલે આ વાત કઈ નવી નથી, પોતાને નવી લાગે છે, સાંભળી નથી ને તેથી નવી લાગે છે. એના માટે ગુરુદેવ બિલાડીનો દાખલો આપતો હતો બચ્ચાનો, કે બિલાડી બચ્ચાને લઈને 7 ઘરે ફરે, પછી આંખ ખોલે ત્યારે એને એમ થાય કે ઓહો આવું જગત એમ. પણ હતું તો ત્યારે ફેરવતી હતી ત્યારે હતું, નહોતું એવું નહોતું. પણ એને આંખ ખુલી તો ખબર પડી. એમાં જ્ઞાન ચક્ષુ ખુલે તો ભગવાન આત્મા જણાય તો ખબર પડે આવું સ્વરૂપ છે. એ અત્યાર સુધી સાંભળી નથી માટે આ વાત નવી લાગે છે, બાકી તો આ વાત જૂની છે. બરોબર? સાંભળી નથી એટલે આમ તો કે છે કે અનંતવાદ જઈ આવ્યો હતું ત્યાં ભગવાન ના સમોસરમાં, સાંભળ્યું ને કહેવાય કે પરિણમન થાય તો સાંભળ્યું કહેવાય. છોકરીને કે ભાઈ જા ટિફિન દે આવ, પણ ટિફિન દેવા જાય ને વહીમાં કરે ને આ જાઉં છું કે એની માં કે સાંભળતી નથી કે ભાઈ સાંભળું છું ને,
સાંભળું કોને કહેવાય? ફીન દેવા જાય તો સાંભળું કહેવાય. એવી રીતે આ વાત સાંભળી નથી એનો અર્થ શું કે એને ધ્યાન ન પડ્યું, કેવલી આદર્શ થઈ ગયો કોરો. એમ 2000 વર્ષ પહેલાની વાત છે, અનંતકાળ પહેલાની આ વાત છે. બરોબર, આ વાત કઈ નવી નથી. એટલે આ સિમંદર મુખ થી ખુલ્લા કરે છે આવે છે. આ ઓલી સ્તુતિ છે ને સમયસારની, સમયસારની નહીં, જીનવાણી. હા, સ્તુતિ છે. 3 સ્તુતિ છે, એક ગુરુદેવની, એક સમયસારની, એક જીનવાણીની. આ છે ને જેમ સમયસાર અદભુત છે, એમાં હિંમતભાઈ છે ને આ ત્રણેય લખી છે ને એ સ્તુતિ અદભુત છે. અને પછી હિન્દી લોકો એનું ગુજરાત હિન્દી કરવામાં પ્રયત્ન કર્યો પણ ન એના ભાવ હરખા બેઠા હિન્દીમાં. એટલે એ લોકો પછી હિન્દી શબ્દ લખીને આ જ રીતે ગુજરાતીમાં એ લોકો બોલે છે પછી. બરોબર, એટલે આખું સમયસર નું ગુરુદેવ ના પ્રવચન ની જે વાત આવે છે બધું આખું એના દોહન એને કર્યું છે. બહુ સરસ. અને આત્મા પણ આ સાઈડથી વાત કરે છે, પેલી સાઈડથી વાત કરે છે કે પદાર્થો, બાહ્ય પદાર્થો તને એમ કહેતા નથી કે તું મારી સામે જો. મફતમાં ગાંડીઓ થઈને એની સામે જુએ છે એ ગાંડાલાલ છે. શું કહ્યું? એ ડાયાલાલ નથી. ગાંડાલાલ ને ડાયાલાલ 2 પ્રકારના જીવો હોય છે. સમ્યક દ્રષ્ટિ ડાયાલાલ છે બધા, નામથી નહીં, ભાવથી ડાયાલાલ છે. અને હું મને જાણતો નથી પરંતુ મને આ બધું જણાય છે એ ગાંડાલાલ છે. ગાંડાલાલ એટલે સમજાણું ને, મિથ્યા દ્રષ્ટિ, ભીત ભૂલી ગયો. સમયે જણાય છે પોતાને આત્મા અને મનાઈ ગયું કે હું પરને જાણું છું. દ્રષ્ટિ બહિર્મુખ રહી ગઈ, અંતર્મુખી દ્રષ્ટિ એને થતી નથી. દુર્યોધન ની ભૂલ થઈ ને પાણીને, જમીન હતી, જમીન ને પાણી હતો એટલે દ્રૌપદી કીધું આંધળા આંધળા. એમાં મહાભારત શરૂ થઈ ગઈ. એમાં જે જ્ઞાન છે ને આંધળું છે, ભગવાન આત્માને જોતું નથી. એટલે 84 લાખ યોનીનું મહાભારત શરૂ થઈ જાય છે. બીજ ભૂલ્યો એટલે એવી રીતે. બરોબર, સમય જણાય છે પોતાનો આત્મા ને મનાઈ ગયું છે કે હું પરને જાણું છું. એટલું પર કીધું ને, ઘટપટાદી જાણતું તેથી તેને માન, જાણનાર ને માન નહીં કહીએ કેવું ના. એવી રીતે આચાર્ય કીધું પ્રકાશ, પ્રકાશ્ય, પ્રકાશ્ય, પ્રકાશ અને પ્રકાશક. એટલે પ્રકાશ ને પ્રકાશ્ય કથનથી તરફ છે, દ્રવ્ય ને પર્યાય. તું કેસ કે મને જણાતું નથી. અને જે ઓલા પર છે પરગ્નિ તો સર્વથા તારાથી ભિન્ન છે. તારા પ્રકાશ, પ્રકાશ કે પ્રકાશકમાં આવતા નથી. એને હું જાણું છું એમ કે તો અમને તો નવાઈ લાગે છે. ગાંડાલાલ ને ડાયાલાલ છે ને એમાં છઠ્ઠી ગાથામાં કીધું ને જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયું તે જ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક છે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાયો એ ધ્યેયની વાત હતી, અને સ્વરૂપ પ્રકાશનમાં જ્ઞાયક જણાયો એ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત હતી. તો બધા કે કેમ નામ ફર્યું નહીં, તો પર્યાયથી રહિત દ્રવ્યને જોયું. બરોબર, ત્યારે ગાંડાલાલ હતો. પછી સહિત થયો રહિત નથી તે ડાયાલાલ થઈ ગયો. તો કોઈ ગાંડો માણસ હોય અને કોઈનું નામ મફતલાલ હોય ને એ ગાંડો હોય તો એનું નામ મફતલાલ જ હોય, ને ડાયો થાય તો મફતલાલ જ રહે. એની જેમ દ્રષ્ટિ અંતર્મુખ થઈને આત્મા અનુભવ કેમ થાય એની અપૂર્વ ગાથા છે. એની જેટલી પ્રશંસા કરીએ એટલી વાણીથી થાય એમ નથી. અને આત્મા પણ ઓલા કહેતા નથી કે તું મને જાણ. આહા, અને આત્મા પણ લોચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ. લોખંડની સોય તો પોતાનું સ્થાન છોડી અને લોખંડના ગોળામાં, લોચુંબકમાં ચોંટી જાય છે. અહીંથી ખસીને ત્યાં જાય છે. અહીંથી ખસી જાય આકાશના આ ક્ષેત્રથી ખસીને આકાશના બીજા ક્ષેત્ર છે તે લોચુંબક પથ્થર ત્યાં સોઈ જાય છે. તેમ
તેમાં તો એમ થાય છે, પણ આત્માનું જ્ઞાન અહીંથી છૂટીને ત્યાં અજ્ઞેયમાં પાસે જતું નથી. સ્વયં જ્ઞેય એના જ્ઞાનમાં ઝળકે છે. બરોબર. 200 ગાથામાં કીધું ને, દટાઈ ગયા, ચિતરાઈ ગયા, ખોડાઈ ગયા. બરોબર. પણ એ કઈ જ્ઞેય આવતા નથી, એનો ઝલક આવે એમ. અને એ ઝલક તો જ્ઞાનની પર્યાયની છે, જ્ઞેયની નથી ઝલક. એટલે કે છે વ્યતિરિક્ત દાખલો આપ્યો છે કે સોય છે એ ખેંચાઈને જાય છે લોખંડ, પણ એમ જ્ઞાન છે એ જ્ઞેય પાસે ખેંચાઈને જતું નથી. જ્ઞેય એમાં સ્વયં ઝળકે છે. દાખલો ક્યાં આવ્યો તો? આ ઓલામાં આવ્યો ને, સમયસારમાં. સમયસાર નો તો હાલે જ છે, સમયસાર ની ગાથા છે. બીજામાં આમાં પ્રવચન સારમાં એક જગ્યાએ આવે છે, ભૂલી ગયા. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના અને પુરુષાર્થ સુધીના મંગલાચરણમાં. હા, એ તો પાછું મેં વાંચ્યું ખરા. બોલો, મેં વાંચ્યું ખરા. તમે લાસ્ટ ટાઈમ કીધું તું તો. હા, પણ બોલ્યા નહીં, કારણ કે મગજમાં દાખલો એનો જ છે. એ છે કારણ કે કોદરમલ સાહેબે એની ટીકા કરી છે, અને અમૃતચંદ્રાચાર્ય નું શાસ્ત્ર છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. આમાં ટીકામાં અમૃતચંદ્રાચાર્ય લખે છે ને, તો એને અહીંયા ટીકામાં એ લીધું છે એ દાખલો. બીજો કયો દાખલો લીધો છે એમાં સમયસારનો? પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં ઓલો ફૂલનો, ફૂલ અને સ્ફટિક મણીનો ના, અગ્નિનો લીધો. અગ્નિ ને તો અચ્છા, ભૂલી ગયા. વંચાયું તું તો ભૂલી ગયા ને. હલો, વાંચો ફરીથી. બુદ્ધાવીશ ને ધ્યાન આવીશ. કરતા બુદ્ધિ ને કરતા બુદ્ધિ, જ્ઞાતા બુદ્ધિ. એ ગાથા આવે છે ને સમીક્ષા, એનો એમાં દાખલો લીધો છે. એક પુરુષાર્થ સિદ્ધિ ઉપાય વાંચવું છે. એક મંગલાચરણ લાવ. પેલી ગાથા એની ટીકા આવે છે. દર્પણ તલ એવો, તલ ને દળ. આપણે તળ એટલે તળિયું કહીએ, તલ એટલે ઉપરની સપાટી, દળ એટલે નીચે. ઉપલી સપાટી ઉપર બધો સ્વપ્નનો પ્રતિભાસ છે, અંદરમાં નથી. જ્ઞાનની પર્યાયમાં અંદરનું વિશ્વ, બહારનું વિશ્વ ઝળકે છે. મંગલાચરણ. હા, એ 4 ગાથા છે મંગલાચરણની. એ ગાથા વાંચું ને. એ દર્પણ તલ એવું લખ્યું છે ને, એ સંસ્કૃતમાં પેલું લખ્યું છે. હા, એ તો પહેલી ગાથા. જેમ દર્પણની સપાટીની પેઠે બધા પદાર્થોનો સમૂહ અતીત, અનાગત અને વર્તમાન કાળના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે, સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતના સ્વરૂપ પ્રકાશ જયવંત વર્તો. ટીકા. તે પરમ જ્યોતિ સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતનાનો પ્રકાશ જયવંત વર્તે છે, તે કેવો છે? જે શુદ્ધ ચેતના પ્રકાશમાં બધા જ જીવાદી પદાર્થોનો સમૂહ પ્રતિબિંબિત થાય છે. કેવી રીતે? પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. ભાવાર્થ. શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત પ્રતિભાસમાન થાય છે. કયા દ્રષ્ટાંતે? અરીસાના ઉપરના ભાગમાં ઘટપટ આદિ પ્રતિબિંબિત થાય છે તેમ અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે. તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. જેમ લોઢાની સોય લોચુંબકની પાસે પોતાની મેળે જાય છે, એમ અરીસો પોતાનું સ્વરૂપ છોડી તેમને પ્રતિબિંબિત કરવા માટે પદાર્થની સમીપ જતા નથી. વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં પેસતા નથી. જેમ કોઈ પુરુષ બીજા કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો જ, તેમ તે પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરવાની અરીસાને પદાર્થના પણ પ્રાર્થના પણ કરતા નથી. સહજ જ. હા, કઈ ગાથામાં? પુરુષ માટે
10 ગાથા આપણે હાલે છે ને એમાં શું કીધું પુરુષ માટે? એક મિનિટ. પુરુષ માટે એટલે પુરુષ માટે શબ્દ ગાથામાં શું વાપરો છે? દેવદત્ત ને યજ્ઞદત્ત. એ તો નામ છે. હા હા, તો એ પુરુષ માટે નામ છે ને. અહીં કે છે એક પુરુષ બીજા પુરુષ ને કે છે, પણ આ ગાથામાં એમ કે છે દેવદત્ત ને યજ્ઞદત્ત. હા, બરોબર. તેમ તે પુરુષ શું કામ એટલું કે પુરુષાર્થી ઉપાય છે ને, એટલે પુરુષ શબ્દ નીકળે. અચ્છા. હા. તો તેમ તે પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરવાની અરીસાને પ્રાર્થના પણ કરતા નથી. સહેજ જ એવો સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે તેવા જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબ પડતા અરીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે, ઉપકારી છે, રાગ કરવા યોગ્ય છે. બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ પ્રવર્તે છે. જેવી રીતે અરીસાનું છે ને, હા, એક દેશ છે. કેવી રીતે? શું છે? એક દેશ દ્રષ્ટાંત છે, પૂરેપૂરું બેસે નહીં જ્ઞાનની પર્યાય માટે. હા, કેવી રીતે? પ્રતિબિંબિત પડતા અરીસો એમ માનતા નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે. અમુક વસ્તુ મળે છે, અમુક ન મળે. એ કઈ રીતે? પદાર્થો પ્રત્યે સમાન ભાવ પ્રવર્તે છે. બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ પ્રવર્તે છે. તેવો જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. તો એ તો જ્ઞાન જે જ્ઞેય છે એવો જ જ્ઞાનમાં પ્રતિભાસ પડે છે. અને અમુક નથી મળતી. કઈ નથી મળતી? હા, એટલે પ્રતિબિંબ પડતા અરીસો એમ માનતો નથી કે આ પદાર્થો, પણ આ અજ્ઞાની એમ માને ને કે આ પદાર્થો મારા ભલાને ઉપકારી છે અને રાગ કરવા યોગ્ય છે. અજ્ઞાનની વાત નથી આમાં. અચ્છા. અરીસાનો દ્રષ્ટાંત આપ્યો ને જ્ઞાનની પર્યાય માટે, એમાં થોડુંક મળે થોડુંક નથી મળતું, એટલે પૂરેપૂરું એ દ્રષ્ટાંત નથી યોગ્ય એમ કેવું. હા, શું નથી મળતું? અરીસાની સામે જ વસ્તુ હોય ને તો જળતે. જ્ઞાનમાં એવું નથી. સામે નો હોય તો 3 કાળ 3 લોક જણાય છે ને એમાં. હા, હા, બરોબર. પ્રવચન સારમાં કીધું ને કે એ જ્ઞાન ને દિવ્ય કોણ કે જે ભૂત ભાવિની પર્યાયને ન જાણે. એ જ્ઞાન દિવ્ય ન કહેવાય. એટલે આને જ્ઞાનના તો 3 કાળ 3 લોક જણાય છે ને એ વસ્તુનું બધું જણાય છે જળતે એનું. બરોબર. જ્યારે આમાં એવું નથી. એટલા માટે એક દ્રષ્ટાંત કહેવાય. જ્ઞેયની સન્મુખ હોય ત્યારે એ ઝળકે છે. જ્ઞાનની જ્ઞેય સન્મુખ થવાની જરૂર નથી. સન્મુખ હોય તો ઝળકે છે. બરાબર. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટ આદિ પદાર્થો પ્રતિબિંબિત થાય છે. હા, બધા નહીં, બધા. હા, તેવી જ રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત, અચ્છા ત્યાં કેટલાક ને સમસ્ત જીવાદી પ્રતિબિંબિત થાય છે. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી જે જ્ઞાનમાં ન આવ્યું હોય. આવા શુદ્ધ ચૈતન્ય રૂપ પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ્ય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અહીં ગુણનું સ્તવન કર્યું, કોઈ પદાર્થનું નામ ન લીધું, તેનું કારણ શું? પહેલા પદાર્થનું નામ લેવું જોઈએ અને પછી ગુણનું વર્ણન કરવું જોઈએ. તેનો ઉત્તર, અહીં આચાર્ય પોતાનું પરીક્ષા પ્રધાનપણું પ્રકટ કર્યું છે. ભક્ત 2 પ્રકારના છે, એક આજ્ઞા પ્રધાન, બીજા પરીક્ષા પ્રધાન. જે જીવો પરંપરા માર્ગ વડે ગમે તેવા દેવ ગુરુનો ઉપદેશ પ્રમાણ કરી ને વિનય આદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને આજ્ઞા પ્રધાન કહીએ, અને જેઓ પોતાના સમ્યક જ્ઞાન વડે પહેલા સ્તુતિ કરવા યોગ્ય ગુણનો નિશ્ચય કરે અને પછી જેમનામાં તે ગુણ હોય તેમના પ્રત્યે વિનય આદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને પરીક્ષા પ્રધાન કહીએ. કેમ કે કોઈ પદ, વેશ અથવા સ્થાન પૂજ્ય નથી, ગુણ પૂજ્ય છે. તેથી અહીં શુદ્ધ ચેતના પ્રકાશરૂપ ગુણ સ્તુતિ કરવા યોગ્ય છે એમ આચાર્ય નિશ્ચય કર્યો.
જેમનામાં એવો ગુણ હોય તે સહજ સ્તુતિ કરવા યોગ્ય છે, કારણ કે જે ગુણ છે તે દ્રવ્યના આશ્રય છે, જુદો નથી. એમ વિચારીને નિશ્ચય કરીએ તો એવો ગુણ પ્રગટ રૂપ અરિહંત અને સિદ્ધમાં હોય. આ રીતે પોતાના ઈષ્ટદેવનું સ્તવન કર્યું. ફરીથી વાંચો. એક બે ત્રણ લીટી. હા, છેલ્લી 3-4 લીટી વાંચું. ગુણ પૂજ્ય છે, તેથી અહીં શુદ્ધ ચેતના પ્રકાશરૂપ ગુણ સ્તુતિ કરવા યોગ્ય છે એમ આચાર્ય નિશ્ચય કર્યો. જેમનામાં એવો ગુણ હોય તે સહજ સ્તુતિ કરવા યોગ્ય થયો, કારણ કે જે ગુણ છે તે દ્રવ્યના આશ્રય છે, જુદો નથી. તેમ વિચારીને નિશ્ચય કરીએ તો એવો ગુણ પ્રગટ રૂપ અરહંત અને સિદ્ધમાં હોય છે. આ રીતે પોતાના ઈષ્ટદેવનું સ્તવન કર્યું. આ વાત ગુરુદેવે કઈ રીતે સિદ્ધ કરી હતી? ગુરુદેવે જીવનની ખબર છે ને, જીવન વાંચ્યું છે ને. તો દીક્ષામાં હતા ત્યારે સમયસર હાથમાં આવ્યું ત્યારે એની પહેલા એમ ઓલું કયું ભગવતી સૂત્ર વાંચતા હતા ને એમાંથી એને કાઢી વાત. એ તો રાગ અકર્તા છે, દ્રવ્ય કર્મ કરતા નથી એ કહી દો. અને પછેડી ફાટી ગઈ વાળું જ્ઞાનની વાત છે ને, ચારિત્રની છે. કપડા સહિત સાધુ નો હોય. જ્ઞાનની વાત એના ગુરુભાઈ કહેતા હતા ને કે કેવડીએ કીધું ત્યારે અમને સમ્યક દર્શન થશે, આપણે શું પુરુષાર્થ કરીએ. બરોબર. તો એ શું કીધું કે તને પેલા સર્વજ્ઞની પર્યાયનો વિશ્વાસ છે, કેમ કે 3 કાળ 3 લોક જાણે એવી પર્યાય આ જગતમાં છે એનો તને વિશ્વાસ છે. એટલે એ ગુણ થયો. બરોબર. એ ગુણ છે એ પર્યાય કેમાંથી આવી? જ્ઞાન ગુણ માંથી. એ સર્વજ્ઞ ગુણ માંથી આવી, તો એ સર્વજ્ઞ ગુણ ક્યાંથી આવ્યો? કે સર્વજ્ઞ પ્રભુ માંથી આવ્યો. બરોબર. તો એવું તારું સ્વરૂપ છે, એનો સ્વીકાર થઈ જાય. અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાય જાણીને પોતાના જાણે ને તો એને મોહ ક્ષય થાય. એટલે જૈન દર્શન માં છે ને ગુણ પૂજાય છે, વ્યક્તિ નહીં. બરાબર. અર્યંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય એ બધી પોસ્ટ છે, એટલે એના ગુણો થી પૂજાય છે. બધા એના ગુણ ના વર્ણન છે ને, કે અર્યંત ના 46 ને સિદ્ધ ના 8 ગુણ ને આચાર્ય ના 36 ને ઉપાધ્યાય ના 25 ને સાધુ ના 28 ને એવું. એટલે ગુણ થી પદ સિદ્ધ થાય. બરોબર. એમ આમાં પેલા પર્યાય ને ગુણ કહેવાય. એટલે એ ગુણ 3 કાળ 3 લોક ને જાણેલી સર્વજ્ઞની પર્યાય. ઈ તને ખબર છે? એમ કેવળ જ્ઞાન ગુણ પ્રગટ થી આપણે કહીએ સદગુણ લબ્ધાય, તારા જેવા ગુણો ની મને પ્રાપ્તિ થાય. એટલે પર્યાય છે. પ્રાપ્તિ થાય એ પર્યાય ના થાય. ગુણ તો અનાદિ છે. બરોબર. એ પર્યાય આવી ક્યાંથી? તો અંતર્મુખ થાય જ્ઞાન ગુણ થી પછી એવા જ્ઞાયક માંથી પછી એના અનુભવ થાય. એ રીતે એને સિદ્ધ કર્યું. બરાબર. એટલે એ પરીક્ષા પ્રદાન કહેવાય. એટલે ગુરુદેવ ની પહેલેથી એવી વિચક્ષણ હતી, જે લેખો એનાથી આગળ વિચારી શકે. જે ભગવતી સૂત્રમાં લખ્યું કે સંશય, વિપર્ય ને મોહ એ પોતાનો દોષ છે, એમ કે કર્મ ને કારણે નહીં. તો એ 3 રાગ માંથી લઈ લીધું કે દ્રવ્ય કર્મ ને કારણે રાગ ન થાય. અને એમાં પછી સ્થાનક પછી દેરાવતી ને દિગંબર ત્રણેય ફિરકામાં એનો ઉહાપો થયો. બરોબર. એટલે આવું પરીક્ષા પ્રધાની હોય ને એ લેખો એનાથી આગળ વાંચીને નક્કી કરી લે. એટલે કે છે કે પરીક્ષા પ્રધાની, જેમ કે પેલા પદાર્થ ને નક્કી કરે તો પદાર્થ પેલા લક્ષણ વગર પદાર્થ જણાય કેમ? કે ભાઈ જીવ છે એનું લક્ષણ શું? કે જ્ઞાન. બરોબર. અને બાકીના 5 લક્ષણ છે એમાં જ્ઞાન ગુણ નથી. બરોબર. એટલે ચેતન છે ને અચેતન છે. ચેતન ઉપર ચૈતન્ય ઉપર જાય, ચૈતન્ય ઉપરથી ચેતન માં જાય. ચેતન, ચૈતન્ય અને ચિત્ત વિવર્તા એવી રીતે. ત્રિકાળનું લક્ષણ બેન શું કીધું? ચેતન, ચૈતન્ય અને વિવર્તન એટલે પર્યાય ઉત્પાદ્ય વાળી. અચ્છા.
એ વર્તન એટલે કરે છે ને, વર્તન. હા, વર્તન કર્યા કરે છે. ત્યાં 80મી ગાથામાં આવે છે પ્રવર્તન સ્વામી ચેતન ચૈતન્ય ને ચેતની વર્તન. બરોબર, ચાલો પાછા. હા, હવે કૃપાળ દેવી કે છે પરીક્ષા પ્રદાની થાવ આજ્ઞા પ્રદાની નહીં. હા, આહા દ્રષ્ટાંતિ સિદ્ધાંત આવડો વિરુદ્ધ છે. સિદ્ધાંતથી દ્રષ્ટાંત અમુક સિદ્ધાંત બધે સરખો હોય. સિદ્ધાંતથી દ્રષ્ટાંત અવળું આપ્યું છે. શું કામ? હા, વ્યતિરેક. એની બુદ્ધિ કંઈક ચલાવે. આ શું લખ્યું છે એમાં ઉપયોગ લગાવે. એટલા માટે કોઈક વાર અઘરી વસ્તુ મૂકે. આહા, અઘરી મૂકવાનું શું કારણ? કે એ સૂક્ષ્મ ઉપયોગ કરે ત્યારે સમજાય, એ વિના સમજાય નહીં. આહા, એવો બનાવ એક બની ગયો. જૂનાગઢ ગિરનાર ઉપર ધરસેન આચાર્ય ભગવાન ત્યાં થઈ ગયા અને તેમને ઘણું જ્ઞાન કર્ણાનું યોગનું જ્ઞાન ઘણું બહોળું હતું. ધવલ, મહાધવલ ઇત્યાદિ હજારો લાખો શ્લોકો મોઢે હતા. ના, હું તો એ તો પતી ગયું. ટીકા તો પતી ગઈ. ભાવાર્થ નથી, આ તો બીજી ગાથા આવી ગઈ. આજો આમાં પુરુષ એક મિનિટ. તો આપણે જે ચાલુ છે એ આવી ગયું ને. હા, ભાવાર્થ બી મેં વાંચી લીધો આખો, અને આ તો હવે ગાથા બીજી આવી ગઈ. અહીંયા નો આવ્યું. ભાવાર્થ બી મેં તો વાંચી લીધો. તમે એમાં કીધું ને ઓલું અરીસાનું પ્રતિભાસ ને એ બધું ભાવાર્થમાં છે. હા, તો મહાદેવ હજારો લાખો શ્લોક મોઢે હતા. તેમને ખ્યાલ આવ્યો કે દિન પ્રતિદિન લોકોની ધારણા શક્તિ ઉતરતી જાય છે અને મારી પાસે જ જ્ઞાન છે. તો તાળપત્રો ઉપર તો મેં લખ્યું નથી, મારા જ્ઞાનના ભંડારમાં ભર્યું છે, પણ આ કાયમ રહી જાય તેના માટે એમને વિકલ્પ આવ્યો. પછી દક્ષિણ ભારતમાં મુનિસંઘ હતો. ત્યાં શ્રાવક મારફત સંદેશો મોકલાવ્યો અને કહે કે કોઈ 2 મુનિઓને અહીં મોકલો તો મારી પાસે જે જ્ઞાન છે તે હું એમને આપી દઉં તો એ પરંપરા ચાલે. તો ત્યાંથી 2 મુનિઓ આવતા પહેલા રાત્રિના તેમને ધરસેન આચાર્યને સ્વપ્ન આવ્યું. 2 સફેદ બળદ એમને સ્વપ્નમાં જોયા. ખ્યાલ આવી ગયો કે 2 મુનિ સમત આચાર્ય આવે છે. થોડા દિવસ થયા, ત્યાં 2 મુનિરાજ પધાર્યા ગિરનાર ઉપર. એની ગુફા છે, ત્યાં એ તપ કરતા ધરસેન આચાર્ય. ત્યાં એની ગુફા છે, પણ અન્ય મતીઓએ ત્યાં એનો કબજો લઈ તાળું મારી દીધું છે. એ ગુફા મેં જોઈતી તે દિવસે દરવાજો નહોતો અને મેં જોઈ ત્યારે, અને એ 2 મુનિરાજ આવ્યા. હવે એને આ બધું જ્ઞાન આપવું છે. તો એની પહેલા એમણે પરીક્ષા કરી એમની ને 2ને જુદા જુદા મંત્રો આપ્યા લખીને તાળપત્રો પર કે તમે આની સાધના કરો અને સાધના સિદ્ધ થઈ જાય પછી મારી પાસે આવો. એટલે 2 મુનિરાજ ગયા જંગલમાં અને 3 ઉપવાસ 3 ઉપરા ઉપર આહાર કરવાના ન જાય અને મંત્રની સાધના કરી. સિદ્ધ થતા મંત્ર. તો એકને મોટા દાંતવાળો દેવ આવ્યો, પૂંછડાવાળો, અને એકને પૂંછડાવાળીને શિંગડાવાળી દેવી આવી. મુનિરાજે વિચાર કર્યો, આ શું? અચ્છા. આ શાસન દેવી નહીં, આ શાસનના રક્ષક નથી. પછી એમણે મંત્રો તપાસ્યા. ફરીથી જુદા જુદા 2 મુનિરાજ ભેગા ન થાય. સમર્થ આચાર્યો એમાં ઈરાદાપૂર્વક ધરસેન આચાર્ય મંત્રમાં કોઈમાં શબ્દફેર, કોઈમાં કાનો માત્રા ફેરફાર કરીને લખેલું ઈરાદાપૂર્વક મુનિરાજની પરીક્ષા કરવા માટે. એટલે 2 સમર્થ આચાર્ય હતા. મંત્રોમાં શુદ્ધિ કરી લીધી. પૂછવા ન ગયા ધરસેન આચાર્યને. બંને મુનિઓએ સાધના માટે બીજા 3 ઉપવાસ
અને સાધના કરી શાસન દેવી હાજર થયા. મુનિરાજો આવ્યા, નમસ્કાર કર્યો. 6 દિવસ થઈ ગયા એટલે દર્શન આચાર્ય સમજી ગયા. પછી પૂછ્યું કે શું થયું? કે સાહેબ, મંત્રોમાં જરા ફેરફાર હતો. અમે સાધના કરીને પહેલાં આમ થયું તો બરાબર છે, પરીક્ષા થઈ ગઈ, બેસી જાઓ સામે. બસ આ ધર્સેનાચાર્ય બોલે. એને છે ને એ બે આચાર્યના નામની ખબર નથી, પણ એકને ઓલો દાંત આડાવડા હતા ને તેને સરખા કરી દીધા, અને પુષ્પદંત અને ભૂતબલી. બેન, પુષ્પદંત અને ભૂતબલી. હા, એટલે એ જે પુષ્પદંત હતા એના દાંત સરખા કરી દીધા દેવે. હા, અને જે ભૂતબલી હતા એ પાતળા હતા એટલે એને શરીર પુષ્ટ કરી દીધું. એટલે પછી એ લોકો ગયા ને એટલે દર્શનાચાર્યને કીધું કે પધારો પુષ્પદંત અને ભૂતબલી. તો એ લોકો નવાઈ લાગી, એને ખબર નહીં કે આવું કહ્યું છે. એમ કીધું માગવાનું, તો માગો, તો કે અમારે કઈ જોતું નથી, એટલે કે અમે આવ્યા છીએ તો કઈક દેવું જ પડે અમારે, તો અમારે કઈ નથી જોતું. એટલે પછી દેવી આવી રીતે કહ્યું, ઓલાના દાંત સરખા કરી દીધા ને ઓનું શરીર સારું કરી દીધું. સાધના કરી ને પેલા 3 ઉપવાસ કરે ને ત્યાં દેવ હાજર થઈ જતા હતા, અઠમ કરે ત્યાં. એટલે એને કીધું શાસન દેવી હતા એ. દર્શનાચાર્ય એને પુષ્પદંત ને ભૂતબલી નામથી જ બોલાવ્યા. એટલે એનું નામ ખરેખર ઈ નહોતું, પણ એને બધી ખબર પડી કે આ દાંત સરખા કરી દીધા એટલે પુષ્પદંત કે છે ને આનું શરીર સારું થયું એટલે ભૂતબલી કે છે. એટલે આ દાખલો શું કામ આપ્યો આ બધો? પરીક્ષા પ્રધાન માટે. નહીં, પરીક્ષા પ્રદાન તો કરું, પણ સ્થૂળ માંથી સૂક્ષ્મમાં જવા માટે. બરોબર? પેલા તો એ લોકોએ વિચાર ન કર્યો ને દર્શનાચાર્ય કીધું એટલે એ સાધના કરી લીધી. પછી પોતે જ પોતાની મેળે સુધારી ભૂલ અને પોતે પાછી ફરિયાદ કરી. આવો દાખલો સમયસરમાં ક્યાં આવે છે? ભૂલ સુધારીને ફરીથી કરીએ. ભૂલ સુધારીને ફરીથી કરી નહીં, સ્થૂળ માંથી સૂક્ષ્મમાં લઈ જાય એવી ગાથા કઈ છે? જે આવી જે છે દર્શાવે તે વખતે એ માતાના ત્રીજી કે ચોથી છે ને 31 જો પ્રમાણ 200 દિવસ ખાઈ જાય હતી, જે ભૂલ હોય એને નહીં જોતા, એને સરખી કરીને 31 ગાથા 31 કેવો ભાવ પકડવાનો. પ્રાપ્ય વિકાર્ય નિવૃત્તિ આવે છે ને 36 માં આવે છે. 75 થી. હા, ઓકે. અચ્છા, કરતા 75 માં તો આ આવે છે ને બેન, એમાં પછી આવે છે ને એના પછી પ્રાપ્ત વિકાર્યની જરૂર જાણે ભલે પરદ્રવ્ય પર્યાય નો પરિણામ 79 5 ગાથા છે ને પંચની છે. એટલે 75 માં જ્ઞાની નું લક્ષણ કીધું અને પછી પ્રાપ્ય વિકાર્ય નિવર્ત્ય એની આખી વાત કરી. બરોબર? પ્રાપ્ય વિકાર્ય નિવર્ત્ય એટલે શું? પાછી 100 વાર વાંચ્યું છે પણ મને પૂછો નહીં. ઉત્પાદે ધ્રુવ અને એને બદલે એને શબ્દ હોય પ્રાપ્ય વિકાર્ય ને નિવર્ત્ય. એટલે ગુરુદેવ ને પહેલી વાર સાંભળવા ગયા ભાઈ ત્યારે આ ગાથા હાલતી હતી. તો ભાઈ કે કઈ ટપો ન પડે, સ્થાનકવાસી માંથી સીધા આવ્યા ને કે આ પ્રાપ્ય શું વિકાર્ય શું નિવર્ત્ય કઈ ખબર ન પડે, શબ્દ જ જણા એમ. તો આવા અગ્ર શબ્દ શું કામ મીઠા? ઉત્પાદ્ય ધ્રુવયુક્ત ન હોય કોઈ અગ્રા શું કામ મીઠા? કે એનો ઉપયોગ એમાં સમજવામાં જાય ને, સ્થૂળ થઈ ગયો ઉપયોગ એમાંથી સૂક્ષ્મ થાય, એટલા માટે એવા શબ્દ વચ્ચે મૂકી દે. પછી એક ને એક શબ્દ વારંવાર આવે તો પછી એને આમ સ્થૂળ થઈ જાય, પછી એમાંથી પછી ઈ શબ્દ નો બીજો અર્થ કરી લખે, એટલે પછી સમજવા પ્રયત્ન કરે, એટલે ઉપયોગ સૂક્ષ્મ થાય ને તો એમાં સૂક્ષ્મ ભગવાન આત્મા જણાઈ જાય. એટલા માટે એની 3 પદ્ધતિ છે. સ્થૂળ માંથી સૂક્ષ્મ માં લઈ જાય, પછી વિપરીત જ્ઞાત માંથી અજ્ઞાત માં લઈ જાય, એટલે પોતે જે જાણતો હોય અજ્ઞાની એને દાખલો આપી અને એને પછી એમની પણ આમ છે ઓલા છઠ્ઠી ગાથામાં કીધું ને કે જ્ઞાને જાણે તે જ્ઞાયક, એટલે એને ભાવેન્દ્રી નો
હતો અભ્યાસ, એટલે એને આ પાડી કે આજ મહિને જાણે જ્ઞાન, એટલે એને આ પાડે તો પછી એમાંથી કઈ ઈ નહીં, અતિન્દ્રિય જ્ઞાન થી ભગવાન આત્માને જાણે ને એ જ્ઞાન કહેવાય એમ. એટલે જ્ઞાત માંથી અજ્ઞાત માં લઈ જાય, ભેદ માંથી અભેદ માં લઈ જાય. જ્ઞાન છે આત્મા એમ વેલા આવે છે કોઈ સાંભળવા તો એટલું તો એને સમજાવવું જ પડે કે જ્ઞાન છે આત્મા. પછી ભેદ છે ને ભેદ માંથી પછી અભેદ માં લઈ જાય એમ. ગુણ ગુણી નો ભેદ ન કરે ને ગુણી ને બતાવે પછી. એટલે આ 3 પદ્ધતિ છે. આગળ બસ આ ધરસેન આચાર્ય બોલે અને ઓલા બંને મુનિરાજો ઝીલે. આહા, પુષ્પદન ને ભૂતબલી બંને મુનિરાજો હજારો શ્લોક મોઢે યાદ કરી લીધા અને ત્યાંથી વિહાર કરી અંકલેશ્વર પધાર્યા. ત્યાં એમણે વિચાર કર્યો કે હવે યાદશક્તિ ઘટી જાય તે પહેલાં આપણે તાળપત્રો ઉપર અને આને દ્રવ્યશ્રુતને અંકિત કરી લઈએ અને વિકલ્પને અનુકૂળ ત્યાં વન છે તાળપત્રના, અંકલેશ્વરમાં સૂકા પાંદડા તોડે બોડે નહીં ત્યાં પડી ગયા હોય તેના ઉપર લખ્યું અને એનામાંથી આ બધું ધવલ મહાધવલ લખાઈ ગયા. શ્રુતના લખાણોનો આરંભ અહીંથી થયો. એમાં એવો બનાવ બન્યો કે મૂળ બિદ્રીના ભટારક પોતાના કબજામાં રાખ્યા તાળા ચાવીમાં. પછી એક પંડિતને તેમની પાસે મોકલ્યા. તેમને સમજાવ્યું કે આ તાળપત્ર જીર્ણ થઈ જશે, આપણે એની એક કોપી કરી લઈએ ને એ કોપી તમારી પાસે રાખો, મૂળ તાળપત્ર. અમારે તો એની જરૂર નથી, તમારી ઈચ્છા હોય તો હું કરી દઉં, મારી શક્તિ છે, પંડિત સમજાવ્યું અને ભટ્ટારકે હા પાડી. પછી એ એક કોપી દિવસે કરે અને એક કોપી રાતના કરે, 2 કોપી કરે અને બીજી કોપી મોકલી દીધી. એમાં આ બધું સાહિત્ય શાસ્ત્ર બહાર આવ્યું, નહીતર બહાર આવત નહીં. એક ઇતિહાસ હતો, સમજી ગયા. જીનવાણીને જેલમાં પૂરી હતી, પણ યોગાનુયોગ જુઓ, જ્યાં ગુરુદેવનો ઉદય થયો ત્યાં એનો અનુવાદ થવા માંડ્યો. ત્યાં સુધી અનુવાદ નહોતો. આવો બનાવ બને છે કુદરતી. આહા, આ જીનવાણી. હા અને ખબર જ નહોતી વાંચ્યા પછી બી, કારણ કે ખબર કાંઈ નહોતી કે ખબર નહીં આમાં શું લખ્યું છે, પણ સાચવી રાખી, તિજોરીમાં સાચવી રાખી. અરે આ જીનવાણી કહેતી નથી કે તું મને સાંભળ ને, દિવ્ય ધ્વનિ એમ કહેતી નથી કે તું મને સાંભળ. સર્વજ્ઞ ભગવાન કહેતા હશે કે આ મારી દિવ્ય ધ્વનિ છે, અમૃત જેવી છે, તું સાંભળ. આહા, કેમ નથી કહેતા એવું? રાગ નથી, એનાથી જ્ઞાન ન થાય, દિવ્ય ધ્વનિ થી ન થાય, શાસ્ત્ર થી ન થાય, એટલે જ્ઞાન પોતાથી થાય. આહા, સાંભળ કહે ક્યાંથી? કેમ કે આત્માને કાન નથી ને ભાવ ઇન્દ્રિયનો પણ અભાવ છે, ક્યાંથી સાંભળે? અને સાંભળ એમ કહે જ નહીં. આહા, એવી અપૂર્વ વાત અંદરની છે તો કહે છે કે પર પદાર્થ કહેતા નથી કે તું મને જો. સાંભળ, સૂંઘ અને આત્મા પણ પોતાના સ્વભાવને છોડીને જાણનારને જાણ્યા કરે અને એને બદલે પરને જાણવા જાય, એવો આત્માનો મૂળ સ્વભાવ નથી. સાધુ હતા, એ પછી સાધુ પણ છોડી દીધો, અહીં ગુરુદેવ માં આવી ગયા. સુશીલા સિંહ નામ આવ્યું તમારે? હા હા. એ પછી ભાઈને એમ કે આત્માનું લક્ષણ ઉપયોગ, ઉપયોગનું લક્ષણ સ્વપરની જ્ઞપ્તિ, તો તમે પરને જાણવાની ના કેમ પાડો છો? ભાઈ જે પણ જણાય છે એ ચીજ નથી જણાતી, જાણનાર જણાય છે. પ્રમાણમાં આવી ગયો અને પછી એમાં અટકવાનું નહીં કે જણાય છે તે હું, એટલે તે કરી ભગવાન આત્મા જણાય છે જ્ઞાનમાં અને પર્યાય જાણે છે એ હું નહીં. બરાબર? એમાં પછી આખું સકલ નિરાવરણ નો ભાવ લીધો. એમાં એમ કે અખંડ તે હું, ખંડ જ્ઞાન તે હું એમ કહેતા પુરુષ થી આવે છે. એનો અર્થ એ થયો કે જણાય છે તે હું, જાણે છે તે હું નહીં. બરોબર?
સાંભળ હા સાંભળ કહે ક્યાંથી ના એ તો વાંચ્યું કેમ પણ એ ગાંડાલાલ નથી, આત્મા બોલતો નથી અને સાંભળનારને કાન નથી. તો પછી જ્ઞાન કેવી રીતે થાય? પોતાથી જ થાય ને. સાંભળ કહે ક્યાંથી, આત્માને કાન નથી. બરાબર. પણ એ ગાંડાલાલ સમજ્યો નહીં, એટલે પરને જાણવાની રુચિ અને બુદ્ધિ કરે છે, મન કરે છે. આવ્યું ને મૂઢ જીવ આવ્યું હતું જુઓ. આવું જાણીને પણ મૂઢ જીવ અજ્ઞાની બહિર પ્રાણી ઉપશમને પામતો નથી. ઉદાસીનતા પામતો નથી, વિતરાગ ભગવાનને પામતો નથી, અને શિવ બુદ્ધિને છોડીને વિતરાગ ભાવને પામતો નથી, અને શિવ બુદ્ધિને છોડીને કલ્યાણકારી સમ્યક જ્ઞાનની બુદ્ધિને છોડીને પોતાને જાણવાનું છોડીને પરને ગ્રહવાનું મન કરે છે, પરને જાણવાનું મન કર્યા કરે છે. કઈ અપેક્ષા મૂળ કીધું કારણ કે પોતાના સ્વરૂપને જાણતો નથી એટલે મૂળ. અપેક્ષા કઈ છે? પોતાને નથી જાણતો, પરની રુચિ વાળો છે એટલે મૂળ. કરો છો તમે, મૂળ નો અર્થ નથી પૂછી, અપેક્ષા પૂછી છે. કઈ અપેક્ષા એ મૂળ કીધું? બાહ્ય બુદ્ધિ. પરનો કર્તા જ્ઞાત. વિશેષ અપેક્ષા. પર્યાયમાં મૂળ. પર્યાયમાં મૂળ નથી. વિશેષ જે મૂળ છે એ મારી પર્યાય નથી. હું તો અમૂળ સ્વરૂપ છું. એટલે ભગવાન આત્મા છે એમાં તો જ્ઞાન છે એટલે એ અમૂળ થયું, અને ઉપયોગ લક્ષણ તો એને જાણે છે એટલે એ પણ અમૂળ થયું. બરોબર. એટલે હું અનાદિ અનંત અમૂળ છું, પણ વિશેષ અપેક્ષા એ મૂળ કીધું, અને પછી વિશેષ અપેક્ષા એ અમૂળ થાય, કેવળ જ્ઞાન થાય ત્યારે. બરોબર. બાકી અનાદિ અનંત તો હું અમૂળ છું. અમૂળ નો માટે નિયમસારમાં 9 બોલ છે. 9 ઉપર એમાં એક નિર્મૂળ આવે, નિર્મૂળ બોલ. એટલે નિર્મૂળ એટલે અનાદિ અનંત નિર્મૂળ છે. બરોબર. એ નિર્મૂળ માં 2 બોલ લીધા, એક કેવળ જ્ઞાન લીધું અને એક આ ભગવાન આત્મા. બાકી બધામાં ભગવાન આત્મા જ લીધા છે. એક આમાં કેવળ જ્ઞાન ને 2 લીધું. ના પૂરું કરશું બેન, બંધ થઈ જશે. ચાલો. જાવાણી છે, જ્ઞાન છે, શું છે, લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેતો જય જીનેન્દ્ર. બેન નેક્સ્ટ વીક છે ને મંડે